वडोदरा में इस वक्त चुनाव प्रचार जोरों शोरों से चलता हुआ नजर आ रहा है। तब ये खबर वडोदरा के वार्ड नंबर 14 से सामने आई है, जहां पर कांग्रेसी प्रत्याशियों को अच्छा जन प्रतिसाद चुनाव प्रचार के दौरान मिलता हुआ नजर आ रहा है। दरअसल वार्ड नंबर 14 में कांग्रेस के प्रत्याशी दीपा श्रीवास्तव, हेमांगी कोलेकर, तीर्थ ब्रह्मभट्ट और साथ ही जावेद धुपेलवाला जो है घर घर जाकर लोगों से वोट अपील कर रहे हैं। तब इस दौरान लोग उन्हें फूलों का हार पहनाते हुए उनका अच्छे से स्वागत करते हुए और अपनी समस्याओं को साझा करते हुए नजर आ रहे हैं। तब आज वार्ड नंबर 14 के कांग्रेस के प्रत्याशियों की ओर से वाड़ी इलाके में, फडणवीस मोहल्ले में और आसपास के कई इलाकों में डोर टू डोर जाकर लोगों से वोट अपील की गई थी। वाड़ी वॉर्ड नंबर 14 વિસ્તાર છે, કોકણફળિયા શંકરવાડી પાસેનો। તમે જોઈ શકો છો જનતા આપોઆપ અમને આવકારો ઉમટી પડી છે, એના ખર્ચે હાર લાવે છે, મોં મીઠું કરાવે છે। જનતાનામાં પણ ક્યાંક ને ક્યાંક હોય છે આશા છે કે આ વખતે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે ને એમના જે પ્રશ્ન છે નિરાકરણ કોંગ્રેસ સરકાર જ લાવશે। કારણ કે છેલ્લા 30 વર્ષ સત્તા પર હોવા છતાં પણ જો જનતાને 2 ટાઈમ શુદ્ધ પાણી પીવા ના આપી શક્યા હોય તો જનતા ક્યાંક ને ક્યાંક અંદરથી લોકો છૂપો રોજ છે। એટલે અમે એક જ વચન આપ્યું છે જનતાને કે જો કોંગ્રેસ સરકાર આવશે તો તમને 2 ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળશે, તમને ડ્રેનની સમસ્યા છુટકારો મળશે અને જે નગરની વ્યાખ્યા છે એ નગર સુનિશ્ચિત કરશે। આવકાર મળી રહ્યો છે। વોર્ડ નંબર 14માં અમે ગલીઓ નાની ગલી, મોટી ગલી, મોટા રસ્તા બધે જ જઈ રહ્યા છે, પણ રસ્તા તો નથી। આ ખડોદરા છે, આને પાછું વડોદરા બનાવવાનું છે। કોંગ્રેસ આવી રહી છે, અમે જીતી રહ્યા છે અને ભવ્ય રીતે જીતવાના છે, કારણ કે લોકોના કામો છેલ્લા આટલા વર્ષોમાં થયા નથી। લોકોએ મોઢું નથી જોયું કે લોકોના મોઢા કેવા છે। પ્રેમમાં બોલતા તો કોઈને આવડતું છે નહીં, તમે કામ કેવી રીતે કર્યા આટલા વર્ષોમાં? કશા જ કામ કર્યા નથી। કામ કર્યા હોત તો તમને ઘેર ઘેર આવકાર મળતો, જે રીતે અમને મળી રહ્યો છે। લોકોની આંખોમાં ઉમ્મીદ અને એક આશા જો બતાવી રહી છે, આશીર્વાદ ઠેર ઠેર મળી રહ્યો છે। તો અને કામો અમે લોકો કરીશું અને સારી રીતે કરીશું। ખડોદરાને ફરીથી વડોદરા સંસ્કૃતિ નગરી બનાવીશું। જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે, મોટરો લગાડેલા છે। આજે થોડા પાછળ જઈને આપણે જોઈએ તો કોંગ્રેસના રાજમાં આ નહોતું ભાઈ, બીજા માળસોથી પાણી ચડતું હતું। આ પ્રશ્ન મને મારી જનતાથી છે। આજે તમને મોટરથી પાણી ખેંચવું પડે છે ને, અને જ્યારે તમે મોટરથી ખેંચો છો તો કેટલું બિલ આવે છે અને કેટલું ઓછું પાણી આવે છે, કેટલું ગંદુ પાણી આવે છે અને પાણીની અંદર કેટલા કીડા હોય છે। સેમ્પલ લઈને આ લોકો જાય છે પણ કશું કરતા નથી અને તમે લોકો પૈસા આપીને બીજું ફિલ્ટરનું પાણી મંગાવો છો। આવી સરકારને વોટ ન અપાય। વિશ્વાસ રાખો, આવનારા 5 વર્ષમાં એક સંસ્કૃતિ વડોદરા નગરી આપણે જોડે અને ભેગા મળીને બનાવીશું। જય હિન્દ, જય ભારત। આજે વોર્ડ નંબર 14માં દીપાબેન અને હેમાંગીબેનના વિસ્તારની અંદર અમે ફેરીથી ફરી રહ્યા છીએ। લોકોનું ખૂબ આવકાર મળી રહ્યું છે અમને, અને આ ફેરી દરમિયાન અમે જોયું કે લોકોને એક જ સમસ્યા છે, ગંદા પાણીની, ઓછા પ્રેશરની, ડ્રેનેજની, રોડ રસ્તાની આ સમસ્યા લોકોને સતાવે છે। હવે 5 વર્ષ સુધી ભાજપના કોઈ પણ કોર્પોરેટરે કામ કર્યું નથી, એટલે એ લોકોને એના ચહેરા બદલવા પડ્યા છે। અને કોંગ્રેસે જે ઉમેદવારો મૂક્યા છે તે ઉમેદવારો અનુભવી ઉમેદવાર છે। 2 માજી કાઉન્સિલર છે, તીર્થ બ્રહ્મભટ્ટ છે અને દીપાબેન છે। અમે બધા અનુભવી છે। આ અનુભવી ટીમને હું એટલું લોકોને કહું છું કે એમને વોટ આપીને વિજયી બનાવો અને કોંગ્રેસને આવકારો અને બીજેપીને જાકારો આપો। આ વોર્ડ નંબર 14માં જ્યારે આ વિસ્તાર સમાવેશ થયો હતો એ ટાઈમે અમે લોકો વોર્ડ નંબર 16ના કાઉન્સિલર, આ પહેલાં વોર્ડ નંબર 16માં હતો ને જન્મથી અહીંયા અમે છે। જન્મથી અમારો આ ગઢ રહ્યો છે ને એનામાં તમે જોઈ રહ્યા છો દરેક જગ્યાએ અમને આવકાર અને ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે। આ બધું અમારું પરિવાર છે આ વિસ્તાર, એટલે અહીંયા અમારી પેનલ જંગી બહુમતીથી જીતશે ને 28 તારીખે અમારી રેલી ભવ્ય રીત નીકળશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।